હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારના વાગી ગયા છે 10:30 થઈ ગયા છે અને જવાનું છે આપણે કામરેજ. મિત્રો થઈ ગયા, જો નાઈટ તૈયાર થઈ ગયા, નાઇટ કરીને આવ્યા અને આજ છે રવિવાર અને નાઇટ કરીને આવ્યા છે અને પછી કાંઈ ભૂતા નથી, ડાયરેક્ટ કીધું કામરેજ વૈયા જ આવી. અને છે ને રવિવાર છે ને તો થોડા કાંટા બાટા માલ લઈ, પણ સાંજે સુઈ જવાનું, કેમ કે કાલે તો ઓફિસે જવાનું છે એટલે સાંજે ઊંઘ તો પૂરી થઈ જાય એવું છે. અને અમારા ભાઈ જો અત્યારે છે ને જોડા પહેરે છે. આ જોડા બહાર પહેરવાની વસ્તુ, સાંજે ઘરે પહેરવાના, અંદર મેં પહેરી લીધા. જોઉં મેં તો આ ખોપ બધી અને બહારનું વાતાવરણ જો. કેમ બંધ કરે? કેમ બંધ કરે? જો બંધ કરવાનું કે છે બ્લોગ. હાલ ગાભો માર મારા છો બોલા, ગાભો માર. અમે જો મિત્રો બાકી છે ને આમ ગામડા જેવું. આમ પણ કામરેજ બાજુ આવીને મિત્રો તો આપણને એમ લાગે કે ગામડામાં આવી ગયા છે. હું અત્યારે છે ને નીકળી ગયા છે આપણે કામરેજ જાવ. બધાના વચમાં ઘર લેતા આવ્યા. બાપુને પગનું ઓપરેશન કરાવ્યું હતું તો એના ખબર કાઢતા આવ્યા અને હવે નીકળી છે આપણે કામરેજ જવા. એટલે પાસોદરાથી હવે ડાયરેક્ટ આવી છે આપણે કામરેજ. એવું કામ છે. તો હું ને ભાઈ બે નીકળી ગયા છીએ એક્સેસ લઈને. બાકી તો આમ બધી વાડીઓ ને એવું જ છે. તો આપણને એવું લાગે ને કે છે ને મિત્રો આપણે ગામડે આવી ગયા છીએ ને એવું લાગે. આમ પા ગાવું બાવું જોવા મળી જાય બધું. જોવો તમે છે ને, બાકી એમાં લાગે કે ગામડામાં જ આવ્યા એવું. તો કાંઈ નહીં, સારું હાલો પોગી જવી પહેલાં તો બના રહેજો બ્લોગ. આવી ગયા છીએ આપણે અત્યારે ફેંકબાના ઘરે મિત્રો. અને અમારા રાધુબેન અહીંયા આવો તો અમારે પાણીબા. હા, આમાં બધાને ટાટા કરી તો ટાટા કરતા આવડે. અરે મારે દીકરા આમ કેમેરા આવું લો. હા ચાલો સાયકલ હાંકતો. અને મયુરભાઈ લાવ્યો છે, તમે જોવો મિત્રો. શું કહેવાય? ઓકે હાંક તો રાધુ. કેમ હાંકવાનું રાધુ? હાંક તો તને હાંકતા આવડે છે? હાંક તો અમે જમીન આવ્યા છીએ ભાઈ. જમવાનું આવી ગયું છે અને બે ભાઈ આવી ગયા છે ને કીધું કે જમીન આવા ભાઈ ફૂલ ટાઈમ કરે છે કે જમવા બે જાવ. કા ભાઈ? હા તો હાલો હવે જમી લેવી. આ રાધુ તારું નામ શું છે? રાધુ પપ્પાનું નામ? બાર નામ શું છે? બાર નામ આવડે? સોનલબા કે સાલબા. અને તાર બા નામ છે? બા નામ હા. તાર કાકા નામ? તો આ ભાઈ વાત. દાદા નામ? દાદા નામ? દાદા એ નથી આવડતું કે એવું છે એમ ને? આવડી ગયું બધું. મારો બાલ મંદિર ક્યાંથી જવું છે? તો હવે કાલ બાલ મંદિર જવાનું છે. મારો વૈયા જજો હે. તો કાલથી બધી જજો. બધા ટાટા કહી જાય, ટાટા કહી જાય આવજો કે ગણપતિ ઘર ચકલી છત્રી જમરૂ જબલું ટપાલી ઢળ્યો ઢગલો ઢગલો અણેફેર તલવાર ખડ દડો ધજા નગારું પતંગ ફાનસ બકરી અમેડો મરચું યતીશ રથ રથ બોલ લગોટો લગોટો લગોટો
હરણ્યું અક્ષ જ્ઞાન વાહ ભાઈ વાહ જોયું ને મિત્રો અમારા ભાણીભાઈ છે ને આખો કલમ ખટેરો બોલો છે આવડી ગયું કે કલમ ખટેરો આવડી ગયો આમાં કે આવડી ગયું કે મૂળોથી એકડા શીખું છું કે તો એકડા આવડે ને એકડા શીખીશું તું શીખી જવાનું ગોઠણે શું થયું બેન તને શું થયું છે ન્યા હે માંગ્યું છે શું વાગ્યું છે તો હાલો આપણે ઇન્જેક્શન મારવા જવું છે શું કરવા હાલો હાલો કેમ હાલો દવાખાને જ આવી તો કાંઈ નહીં હાલો હાલો બના રહેજો બ્લોગમાં 9 વાગી ગયા છે ને અત્યારે આવી ગયા છે આપણે ઘરે તમે જુઓ 5 વાગ્યાના આવી જાય અને પછી નાઇટ કરીને આવવા હતા ને તો આપણે સૂઈ ગયા હતા 9 વાગ્યા છે જમ્યા કર્યા અને અમારા ભાણી બા જો હારવાર લેતા આવ્યા છે શું કે રાધુ હે રમવું છે આ સાયકલ હાંકતા આવડે છે અને જો સાયકલ પણ લેતા આવ્યા છે નથી એટલે શું કે અહીંયા રે કે નહીં એમાં ગળે ને અમે જો અહીંયા તો હવે એટલામાં થાય છે કા રાધુ નથી મજા આવતી મજા આવે છે હે મજા આવે છે શું કરી દઉં લાઈટ કરી દઉં એવું છે ને રેમા કરે છે હવે અને લેતા આવ્યા કેમ તે રહે છે કે નહીં રહે એમ જોયું હવે એક રાત કાઢ્યું મમ્મી છે ને આ તો કેમ કે આમ રે તો ખરો કે નહીં મમ્મી એવું હવે જોયું અહીંયા હા બિચારી મજા નથી આવતી કેમ કે એટલામાં ને એટલામાં ખાવતું નથી હજી તો રાગે પડે ને તા પાછો વળવણ થાય એવું છે ઊંઘ પણ પૂરી નથી થઈ આપણે કેમ કે નાઇટ કરીને આવે તો 2-3 કલાક જેવું સૂતા છે હા તો અમારા પાણી જોવાય કાંઈ તો મારી મમ્મી અત્યારે શીખી રહ્યા છે શેણા તમે જો છોકરાને તો ભાવે ને તારે હા શેણા શેકે છે ખાધા નથી જણ્યા એવું છે મમ્મી ગયા હતા માર્કેટમાં શાક લેવા તો લેતા આવ્યા છે ને અમારા પાણી બાજુ શેણા ખાવા છે દાદુ શેણા ખાવા છે હે અત્યારે તો એ રમે છે અને ભાઈ જોશે અત્યારે બહાર હમણાં આવશે એ પણ ચણા બણા ખાવા ફોન કર્યો હમણાં તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી રાધા શરણમ શ્રી કૃષ્ણ શરણમ રાધુ અરે રાધુ ટાટા કીધો હા તો જો મિત્રો આપણે અત્યારે પાણી બહાર દીધા છે ગાડીમાં અને હારવાર રાહુલ કાકાની આવ્યા છે રાહુલ કાકાનો છોકરો છે મિત્રો એને પણ હારવાર બહાર દીધો છે 3 ટોકન લખ્યા ને એમાં 2 ને બહાર દીધા છે તમે જુઓ બાકી તો બધા ગાડી માટા મારે છે ને ઓલા પણ મિત્ર એવું છે કે રામ રામ લખવાનું એક બતું ભરો ને એટલે છે ને એક આંટો મળે એવું છે તો અમે 3 હતા 3 પત્તા ભરી દીધા ને રાહુલ કાકાની ભરે એવું છે એવો બધા આવું કામ છે તો આટા મારવા આવ્યા મૂન ગાર્ડનમાં આવી ગયા છે અત્યારે મૂન ગાર્ડનમાં નજર જો બધા આવી ગયા છે સારું રાહુલ કાકા છોકરો છે ને મિત્રો એ ગાડીમાંથી હેઠો ઉતરતો નહોતો ને ગાડીમાંથી હેઠો ઉતરવું નહોતું છે ને બેહું તો કેટલો તો રોયો ઉતાર્યો ને ત્યાં એટલે અત્યારે તો અમે આવે છે ને લસરપટ્ટીને એવું છે ને ના મિત્રો બધા આવી ગયા છે હવે આવે છે કેમ કે રાધુને લેતા આવ્યા છે હારવા આપણે હિંચકાને એવું ખાવા આવ્યા છે કાલ તો લગભગ વહી હોતા ને જાય હવે રોકાય એ પ્રમાણે છે રે એ પ્રમાણે એવું છે આવું કાંક છે અત્યારે તો બધું અંદરું ગોમ છે અહીંયા હતું પેલા ગાડીઓનું ને એવું લેર ગાડી ને એવું
એ બધું બંધ થઈ ગયું છે. હવે ખાલી લસરપટ્ટી ને એવું છે. તો કાંઈ નહીં, હાલો બના રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આ મૂન ગાર્ડન છે, જોઈ રહ્યો તમે બધા અહીંયા રમવા આવ્યા છે નાના છોકરાને લઈને. મસ્ત મજાનું મૂન ગાર્ડન છે. જો મિત્રો અહીંયા લસરપટ્ટી ખાય છે આપણા રાધુબેન. હા દાદા મેં કીધા તમ તાર આવી 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 દઈ દે નથી પાછી આમ એ બાલા ખેડી લેતો નથી. એલા ડાયરી હો દાદરો બાદરો કઈ ચડવાનું જ નહીં. ડાયરેક્ટ શોર્ટકટ કેમ ભાઈ બહુ તો હાલ પકડી લેજો. એ આઈ અંબાઈ પાછું ફટાફટ ઘડી હમણાં ખબર ને લસરપટ્ટી હું છે એને પણ મજા આવી જાય એવું બધું છે. આવી ગયા છે મૂન ગાર્ડનમાં અત્યારે આપણે. લાઇટું ને એવું ઓછું થાય છે મિત્રો. લાઇટું નકર બહુ જાજી હોય પણ આ છે ને ઓછી લાઇટું થાય છે. ખબર નહીં કેમ કે છે ને 10:30 જેવું થઈ ગયું છે ને એટલે એવું લાગે છે. બાકી 9 વાગ્યામાં તો શું છે જાજી લાઇટું ને એવું થતું હોય. અત્યારે 10:30 11 વાગવા આવ્યા છે એટલે. રાધુ ખાવી છે હવે? ખાવી છે હવે? લે લે અહીંયા મેં કીધું હાલ ખવડાય ને બે તમે કોઈ ખાલી છે ત્યાં. કાંઈ નહીં, સારું હાલો બના રહેજો વ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. મોટી લસરપટ્ટીમાં આવી ગયા છે. હાલ આવા દે. એ આ અંબાઈ જાય નથી અંબાઈ જાય. હો તમે સડાવવાનો નથી દાદર છે ડાયરેક્ટ શોર્ટકટ. બધાને સેવાલા પસારતો નહીં. હા કાક તું તાર ફાસાઈ ગઈ હવે ન પડી પકડી લીધું એને. પકડી રાખજો રાધુ. અરે કાંઈ ન થાય કાંઈ ન થાય. હાઈક તું હાઈક ને લા તો નાના છોકરા તોડે નાખતો ને. તમે જોયું ને મિત્રો નાના છોકરાનો વારો આવવા દેલા ઉતરતો હાલતો આવડો મોટો મોટો અહીંયા બેસી જશો. હાલા રાજુ બેસી જા. અરે કાંઈ નો અરે તારી છે જોયું ને તમે હિંચકા નથી ખાવાના. લસરપટ્ટી ખાવી છે. હાલો હાલો તો લસરપટ્ટી જાવ. હાલો દાદા બાવ લાગી જાવ ચડાવવા જાવ ઉપર. આવું છે ટાઈમ પણ વયો જાય ને. કાલ તો જવાનું છે આપણે ઓફિસે. અરે અરે રાધુ બરાબર હાલો. વાગી ગયા છે અત્યારે 11:15 થઈ ગયા છે અને અત્યારે લાઇટ આવી. તમે જુઓ આખા મૂન ગાર્ડનમાં. હવે અત્યારે પાછી લાઇટું થવા મળી. હમણાં અમે આવ્યા ને તો છે ને લાઇટ નહોતા ત્યાં ઘરે જવાનો ટાઈમ થયો ને તો લાઇટું થઈ. હા એવું કાંક હતું. રાધુ મજા આવી? રાધુ મજા આવી? તને મજા આવી? જવું છે ઘરે? નથી જવું? હવે ને ના પાડે ઘરે એવું કાંક છે ને. તો કાંઈ નહીં સારું હાલો અરે બેસી ને પછી નીકળશું ઘર બાજુ. 11 તો વાગવા આવ્યા છે. બનાવ્યો બ્લોકમાં હાલો. વાગી ગયા છે અત્યારના વાગી ગયા છે 12 વાગી ગયા છે અને કિશોર કાકાની 2 આવ્યા હતા. પછી કાંઈ બ્લોગ લીધો નહોતો આપણે અને સેણા બેણા ને એવું ખાધું કોપટા શેક્યા હતા અને પછી જો હવે અત્યારે ગયા છે અને અમારે ભાણી બાજુ ફોન જોવે છે. અત્યારે 12 વાગ્યા છે અને હવે હુડાવાના છે. ઘડી ફોન જોતા જોતા હુઈ જાય. નકર તો પાછા મમ્મી સાંભળશે તો રાતે અત્યારે મેકવા જવા પડશે કામરાય. જો છે ને હવે હુઈ જશે હમણાં ફોન જોતા જોતા. હમણાં પથારી થાય ને તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને આ હજી લગીનમાં આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા આવજો, ભૂલતા નહીં. બાય બાય.